મારા લગ્નને 15 દિવસ થયા હતા અને મને એવું લાગી રહ્યું હતું કે જાણે આજે મારી નિર્જરતાનો 15મો દિવસ હતો. હું લગ્નથી બિલકુલ ખુશ ન હતો. દરેક ક્ષણ મને કલાકો કરતાં પણ વધુ લાગતા હતા. આ મુસીબતમાંથી બહાર નીકળવા માટે હું સવારે વહેલો ઉઠીને શહેર જવા નીકળ્યો. મારા વૃદ્ધ માતા પિતાએ અમારા પડોશમાં રહેતા સવિતા આંટીની દીકરી નીલમ સાથે મારી સંમતિ વિના લગ્ન કર્યા હતા. નીલમ મારાથી 6 વર્ષ મોટા હતા. તેમનો રંગ પણ સાવ કાળો અને ઉપરથી અભણ હતી. જ્યારે મેં પેકિંગ શરૂ કર્યું ત્યારે તેઓ મને આટલી જલ્દી પાછા ન જવા માટે વિનંતી કરતા હતા. મને નીલમ જરાય ગમતી નહોતી. મને નીલમ સાથે વાત કરવાનું પણ મન ન થતું હતું. હું ઈચ્છતો હતો કે એ દૃશ્ય ક્યાંક અદૃશ્ય થઈ જાય. મેં મારા પિતાની સલાહ પર કડવો ચૂસકો લીધો, પણ મેં મારી નવી પત્ની નીલમને કોઈક છૂટ આપી નહોતી. મેં સ્પષ્ટ કહી દીધું હતું કે આટલી જલ્દી શહેરમાં પાછા જવાનો મારો કોઈક ઈરાદો નથી, પણ હું તમારા ચહેરાથી કંટાળીને પાછો જઉં છું. તમારો કાળો ચહેરો મને ડરાવી રહ્યો છે. મને સમજાયું કે મારી વાત સાંભળીને નીલમ સાવ નિસ્તેજ થઈ ગઈ હતી. જ્યારે પપ્પાને ખબર પડી કે હું શહેરમાં પાછો જઈ રહ્યો છું ત્યારે તેઓ પણ મને રોકવા આવ્યા હતા. હું મારા પિતાની સામે ખૂબ જ આજ્ઞાકારી પુત્ર હતો. મારા પિતા દિવસ રાત મારા વખાણ કરતા. હું ઈચ્છતો ન હતો કે મારા કંઈક પણથી પપ્પાનું હૃદય દુઃખી થાય, એટલે જ મેં કામના બહાને શહેર જવાની પરવાનગી લીધી. પહેલાં તો પિતાજી ખૂબ ગુસ્સે થયા, પણ પછી પપ્પાએ જોયું કે હું કામના કારણે જઈ રહ્યો છું, તેથી તેમને ખૂબ ગર્વ થયો. હું ઘરેથી નીકળ્યો ત્યારે નીલમ રસોડામાં કામ કરતી હતી. હું તેમને મળ્યા વગર ઘરની બહાર આવ્યો અને ખુલ્લી હવામાં શ્વાસ લીધો. વાસ્તવિકતા એ હતી કે હું ગામડાના વાતાવરણમાં ગૂંગળામણ અનુભવતો હતો. શહેરની રંગીનતા મને આકર્ષતી હતી. હું બસ દ્વારા શહેરમાં પહોંચ્યો હતો, જેથી મારા ગામ લોકોને મારા પર શંકા ન થાય. પરંતુ મારો બોડીગાર્ડ મારી મોંઘી કાર લઈને બસ સ્ટેન્ડ પર પહોંચી ગયો હતો. મારું કામ એવું હતું કે મારે સિક્યુરિટી બોડીગાર્ડની જરૂર પડતી હતી. મને પૂરો વિશ્વાસ હતો કે જો મારા પિતાને ખબર પડે કે તેમનો એકમાત્ર પુત્ર શું કામ કરે છે તો તેઓ ભગવાનને પ્રિય થઈ જશે. જ્યાં સુધી પત્નીનો સવાલ હતો, મેં તેમની જરાય કાળજી લીધી નહોતી. મારે કાળા ચહેરાવાળી અને દરેક રંગથી દૂર એવી પત્ની જોઈતી નહોતી. અહીં શહેરમાં એકબીજા કરતાં વધુ સુંદર અને મોહક, સારી રીત ભાતવાળી છોકરીઓ મારી દોસ્ત હતી. તેથી જ મને ગામની એક કાળી નીલમ જરાય ગમતી નહોતી. શહેરમાં મારું એક નામ હતું, એક ઓળખ હતી. મોટા મોટા દાણચોરો મારી સામે પાણી ભરતા હતા. મારા વિસ્તારની તરફ કોઈ તસ્કરો તો શું, પોલીસ પણ આંખ ઊંચી કરી શકતી નહોતી. હા, તમે બરાબર સમજી ગયા. હું શહેરનો જાણીતો, ઓળખાયેલો અને મોટો દાણચોર હતો. આ તે દિવસની વાત છે જ્યારે હું વેશમાં કોલેજ બસમાં સવાર થઈને મારા નવો શિકાર શોધી રહ્યો હતો. હું કોલેજની નિર્દોષ વયની છોકરીઓ અને છોકરાઓને મારા કામમાં ફસાવવા આવ્યો હતો. આ ઉંમરે દરેક વ્યક્તિ આગળ વધીને પોતાના માતા પિતાનો સહારો બનવા માંગે છે, જેથી કરીને તે પોતાના માતા પિતાના ખભા પરનો બોજ હળવો કરી શકે. હું આ યુવાનોને સારી એવી રકમ ઓફર કરતો જેથી તેઓ મારા કામ માટે કરવા રાજી થઈ જતા. હું બસમાં હતો ત્યારે એક છોકરી મારી સીટ પાસે આવીને ઊભી રહી. તે ખૂબ જ સુંદર યુવતી હતી, પરંતુ તેની હાલત એવી હતી, તેની બેગ ફાટેલી હાલતમાં હતી. સૂટ બૂટ વગેરે બધું ઘણું જૂનું હતું. તેમની હાલત તેમની ગરીબીની કહાની કહી રહી હતી. મને મારો નવો શિકાર મળ્યો હતો, કારણ કે હું જાણતો હતો કે આવી છોકરીઓને ફસાવવું ખૂબ સરળ હોય છે. આવી છોકરીઓ ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે કોઈક પણ હદ સુધી જઈ શકે છે. હું મારી સીટ પરથી ઊભો થયો અને પેલી છોકરીને આ સીટ પર બેસવા કહ્યું, પણ તે ગુસ્સે થઈને મારી સામે જોવા લાગી અને કહેવા લાગી કે શું છે, હું તમારા જેવા લોકોને સારી રીતે સમજું છું. તમે છોકરીઓ પાસે જવાની આ નવી રીત શોધો છો. મને તેમની હિંમત ગમી, કારણ કે હું જાણતો હતો કે આ છોકરી મારા માટે પરફેક્ટ છે. અચાનક મારી સામે મારી ભયભીત પત્નીનો ચહેરો દેખાયો. મારું મોં સાવ કડવું થઈ ગયું હતું. તે દિવસ પછી હું દરરોજ બસમાં ચડતો અને તે છોકરીને મળવાની કોઈ તક છોડતો નહીં. મેં મારા ખાસ માણસોને તેમની જાસૂસી પર મોકલ્યા.
બીજે જ દિવસે મને તેમના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હતી. તેઓ ગરીબ લોકો હતા, 2 રૂમના મકાનમાં રહેતા હતા. તેઓ વૃદ્ધ માતા પિતાની એકમાત્ર દીકરી હતી. મને એ છોકરી એટલે કે મોહિનીની કોલેજનું સરનામું મળી ગયું હતું. હું જાણી જોઈને કેટલાક દિવસો બસમાં બેઠો ન હતો. હું સાવ ખાલીપો અનુભવી રહ્યો હતો. હું મારી હાલતથી અજાણે હતો. બીજે જ દિવસે એ છોકરી એટલે કે મોહિની પ્રિન્સિપલની ઓફિસમાં હું બેઠો હતો. મેં તેમના પ્રિન્સિપલને કહ્યું હતું કે મને દરેક ક્ષણે મોહિનીનો રિપોર્ટ જોઈએ છે. મારી સાથે મોટા જાડા બોડીગાર્ડને ઊભેલા જોઈને જ પ્રિન્સિપલના ગુસ્સા અને ઘમંડનો અંત થઈ ગયો. પ્રિન્સિપલે મારો નંબર માંગ્યો. મેં નંબર આપ્યો અને ત્યાંથી ઊભો થવા લાગ્યો. પણ ના જાણે કેમ મારું હૃદય એ છોકરીને વારંવાર જોવા માટે તડપવા લાગ્યું. હું કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતો. હું મોહિનીને જોઈ શકતો ન હતો, પણ તેમનો વિચાર મને પરેશાન કરતો હતો. અચાનક એક દિવસ મોહિનીના પ્રિન્સિપલનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મોહિની લગ્ન કરી રહી છે. આ સાંભળીને મને લાગ્યું કે જાણે મારા હૃદયમાં કોઈએ છરો મારી દીધો હોય. ગઈકાલે મોહિનીનું લગ્ન પછી વિદાય છે. તે પ્રિન્સિપલ પાસે રજા માંગવા આવી હતી. પ્રિન્સિપલે તરત જ મને ફોન કરીને જણાવ્યું હતું. હું ગુસ્સા અને દુઃખના વિચિત્ર તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. હું સમજી શકતો ન હતો કે શું કરવું. પછી અચાનક મને સમજાયું કે હું મોહિની સાથે પ્રેમમાં પડવા લાગ્યો હતો. મારી હાલત જોઈને હું દિલથી હસ્યો. તેમના લગ્નની સાંજે મેં મારા ટ્રસ્ટવર્ધી માણસોને મોહિનીનું તેમના ઘરથી ઉપાડીને તેમને મારા ફાર્મ હાઉસ પર લાવવા મોકલ્યા. મેં મારા માણસોને કહ્યું હતું કે તાણીને ફાર્મ હાઉસમાં બંધ કરી દો અને તેમને કડક સૂચના પણ આપી હતી કે છોકરીને કોઈક પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મોહિનીના સન્માનની રક્ષા કરવાની જવાબદારી મારી હતી. મોહિનીને જેવા માટે મારું હૃદય ધબકતું રહ્યું, પણ મેં બહુ મુશ્કેલથી મારી જાતને કાબૂમાં રાખ્યો હતો. તેમને 2 દિવસ અને 2 રાત સુધી મારા ફાર્મ હાઉસમાં રાખીને સુરક્ષા સાથે ઘરે પરત મોકલી દેવામાં આવ્યો હતો. મોહિની જેમ નિર્દોષ મારા ફાર્મ હાઉસ પર આવ્યા હતા, એ જ રીતે માસૂમ અને પવિત્ર પોતાના ઘરે પરત ફર્યા હતા. અને મને એ પણ સમાચાર મળી ગઈ હતી કે મોહિનીના મંગેતરે તમે 2 દિવસ અને 2 રાત બહાર વિતાવી છે તેમ કહી સંબંધનો અંત લાવી દીધો હતો. મોહિનીના મંગેતરે એ પણ કહ્યું કે ખબર નથી કે ત્યાં તમારી સાથે શું થયું અને શું નહીં, અને એ પણ શક્ય છે કે તમે જાતે જ ઘર છોડી દીધું હોય. હું આવી ખરાબ ચરિત્રની છોકરી સાથે લગ્ન કરી શકતો નથી. એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે આ ઘટના પછી મોહિની ડિપ્રેશનમાં આવી ગઈ છે અને આખો દિવસ રડતી રહે છે, અને વૃદ્ધ પિતા તેમની પુત્રીને જોઈને દુઃખી થાય છે. હું જે ઈચ્છતો હતો તે થયું, અને તેની પાછળ કોનો હાથ હતો તે પણ કોઈને ખબર ન પડી. આમ સાંપ પણ મરી ગયો અને લાકડી પણ તૂટી નહીં. હવે મારે કોઈક રીતે મોહિનીના દિલમાં મારું સ્થાન બનાવવાનું હતું. મને બધું જ કામ પ્લાનિંગ સાથે કરવાની આદત હતી, જેના કારણે આજ દિવસ સુધી મારી ધરપકડ થઈ શકી નહીં. પોલીસને મારા પર શંકા હતી, પરંતુ તેઓ મારી વિરુદ્ધ કોઈક પુરાવા શોધી શક્યા ન હતા. આ પછી હું મોહિનીના ઘરની આસપાસની દુકાનોમાં કે ગમે ત્યાં ઊભો રહેતો હતો. મેં ખૂબ જ ચતુરાઈથી મોહિનીના પિતા સાથે મારો સંબંધ સ્થાપિત કર્યો હતો. મોહિનીના પિતા ખૂબ જ સરળ માણસ હતા. તેમને જીતવામાં સમય લાગ્યો નથી. મોહિનીના પિતાએ જણાવ્યું કે મોહિનીનો મંગેતર તેમના ઘરનો તમામ ખર્ચ ઉઠાવતો હતો. એ છોકરાના જોરે અમારો ઘરનો ચૂલો ચાલતો હતો. હવે તો 2 ટાઈમનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે. મેં મોહિનીના ઘરે રાશન પહોંચાડ્યું. મોહિનીના પિતાએ ઘણી ના પાડી, પણ મેં પણ તેમને કહ્યું કે મને પોતાનો પુત્ર માનો. આ રીતે મોહિનીના ઘર સુધી પહોંચવાનો રસ્તો ખુલી ગયો. હું પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યો હતો. મોહિની મને ઓળખી ગઈ હતી, તેથી જ તેણે મારી સાથે વાત નહોતી કરી, પણ મારી સતત દયાએ તેમના પર પણ પ્રભાવ પાડ્યો હતો. તાણીને મારી શિષ્ટાચારની ખાતરી થઈ ગઈ હતી.
એક દિવસ મોહિની રડી પડી અને મારી માફી માંગી, પણ મેં કહ્યું કે મનુષ્યની ગેરસમજ થઈ જાય છે, એટલા માટે ચિંતા કરવાની જરૂર નથી. તે દિવસ પછી હું જ્યારે પણ મોહિનીના ઘરે જતો ત્યારે તે પોતે જ મને ચા પાણી માટે પૂછતી હતી. આ રીતે અમે બંને ધીમે ધીમે મિત્રો બની ગયા અને એકબીજાની ખૂબ નજીક પણ આવી ગયા હતા. હું મોહિનીને ફાર્મ પાર્કમાં ફરવા લઈ જવા લાગ્યો. તેમને સરસ અને મોંઘી હોટલોમાં લઈ જતો. દુનિયાની બધી વસ્તુઓ હું મોહિનીના ચરણોમાં મૂક્યો હતો અને આમ કરવાથી મને જરા પણ અફસોસ ના થયો. હકીકતમાં મારા હૃદયને રાહત મળતી હતી. મોહિની પણ મને પસંદ કરવા લાગી. તેણે છુપાયેલા શબ્દોમાં મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. એ દિવસ મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો. એક પણ ક્ષણ બગાડ્યા વિના મેં મોહિનીના પિતાને સંબંધ માટે પૂછ્યું હતું. તેમને આ સંબંધથી કોઈ વાંધો ન હતો, બલકે તેઓ ખુશીથી પાગલ થઈ રહ્યા હતા. મોહિનીએ પણ લગ્ન માટે હા પાડી, પણ ખબર નહીં મોહિનીને મારા લગ્નના સમાચાર ક્યાંથી મળ્યા. મોહિની આખો દિવસ રડતી રહી. તેમના આંસુ જોઈને મારું દિલ તૂટી ગયું હતું. મેં મોહિનીને એમ કહીને ખાતરી આપી કે મારી પત્ની ક્યારેક અમારા રસ્તામાં નહીં આવે, કારણ કે મને તેને જોવાનું પણ પસંદ નથી. પણ મોહિની માનતી નહોતી. તેણે શરત મૂકી કે જ્યાં સુધી નીલમને તમે છૂટાછેડા ના આપો ત્યાં સુધી તે મારી સાથે લગ્ન નહીં કરે. મેં મોહિનીને કહ્યું કે હું નીલમને છોડી શકતો નથી, કારણ કે જે હું તેને છોડીશ તો મારા પિતા મૃત્યુ પામશે. ત્યારે મોહિનીએ કહ્યું કે તમે કંઈક એવું કરો કે નીલમ તમને જાતે જ છોડીને ભાગી જાય. જ્યારે મોહિનીએ આ કહ્યું ત્યારે મને તે ગમ્યું અને મારે બધું છોડીને ગામમાં પાછા જવું પડ્યું. હું પાછો આવ્યો ત્યારે પપ્પા અને નીલમ ખૂબ ખુશ હતા. મેં નીલમ સાથે મારું વલણ કઠણ કર્યું. હું સમયાંતરે તેમનું અપમાન કરવા લાગ્યો, પણ તે ચૂપચાપ આંસુ વહાવીને ચૂપ થઈ જતી હતી. મોહિનીનો કાળો ચહેરો જોઈને મને ખૂબ ગુસ્સો આવતો. તેમના ઘેરા રંગ માટે હંમેશા તેમને ટોળો મારતો. તે આખો સમય અરીસાને પકડીને રડતી હતી. ક્યારેક તેમના આંસુ જોઈને મને દુઃખ થતું, પણ હું શું કરી શકું? હું મોહિનીના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. મેં નીલમ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. હવે વાત લડાઈ સુધી આવી ગઈ હતી. હું નીલમ પર હાથ ઉપાડવા લાગ્યો, પણ નીલમનો મોઢેથી એક પણ ફરિયાદ સંભળાઈ નહીં. મને નીલમ પર ગુસ્સો આવી રહ્યો હતો, કારણ કે તેના પર કોઈ અસર થતી નહોતી. હું નીલમથી જેટલો દૂર ભાગતો તેટલી જ તે મારી નજીક આવતી હતી. નીલમની આ ક્રિયાઓથી મને કંઈક અજુગતું લાગ્યું. જો મોહિની મારા જીવનમાં ના આવી હોત તો કદાચ હું નીલમના પ્રેમમાં પડી ગયો હોત. પરંતુ આ બધી બાબતોને પાછળ રાખીને હું ફક્ત મારી જાતને નીલમથી મુક્ત કરવા માંગતો હતો. હું આ બધું કામ જલ્દી પૂરું કરીને મોહિની પાસે જવા માંગતો હતો. મને મોહિનીનો મોહક ચહેરો બહુ યાદ આવતો હતો. મને ગામમાં આવ્યાને 2 મહિનો થવા આવ્યો હતો. આનાથી મારા વ્યવસાય પર ખૂબ જ ખરાબ અસર પડી રહી હતી. મોબાઈલ પર મોહિની સાથે દરરોજ વાત થતી હતી, તેથી જ હું ધીરજ રાખીને બેઠો હતો. હું મોહિનીને આખી પરિસ્થિતિ જણાવતો રહ્યો. હવે તે પણ નીલમની હરકતોથી કંટાળી ગઈ હતી. મોહિનીએ મને નીલમને ઝેર ખવડાવવાની સલાહ આપી. મારું હૃદય એક ક્ષણ માટે ડૂબી ગયું, પણ આ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મેં મોહિનીને જલ્દી સારા સમાચાર જણાવવાનું કહી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કર્યો. સાંજ પડી ગઈ હતી. મેં નીલમને ઘરમાં શોધ્યો, પણ તે ક્યાંક દેખાઈ નહીં. જ્યારે હું ટેરેસ પર ગયો ત્યારે તે ત્યાં મૂર્ખની જેમ બેસીને આંસુ વહાવી રહી હતી. પછી મેં તેમની સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી. પૂછ્યું, શું થયું નીલમ? મેં પૂછ્યું ત્યારે તે રડતી રહી, પણ તેણે કોઈ ફરિયાદ વ્યક્ત કરી નહીં. હું ખૂબ ખરાબ છું ને? મેં તેમને મારા સ્વરમાં પ્રેમથી પૂછ્યું, પણ નીલમ કંઈક બોલી નહીં. થોડા સમય પછી તેણે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે હું ખરાબ છું. મેં તમારું જીવન નર્ક બનાવી દીધું છે. જ્યારે હું તમને જોઉં છું ને ત્યારે મને દુઃખ થાય છે કે તમારા જેવા સુંદર માણસને મારા જેવી કદરૂપી પત્ની કેમ મળી. તમે ક્યાં ખરાબ છો? ખરાબ તો હું છું.
મોહિનીની આ વાત સાંભળીને મને લાગ્યું કે હું કેવો ખરાબ અને ધિક્કાર પાત્ર વ્યક્તિ છું. પરંતુ કહેવાય છે ને, જેનો ચહેરો કાળો હોય છે તેમનું હૃદય ખૂબ જ ચોખ્ખું અને તેજસ્વી હોય છે. પણ મારા પર તો પ્રેમનું ભૂત વળગ્યું હતું, તો હું આ બધું કેવી રીતે સમજી શકું? મેં નીલમના આંસુ લૂછ્યા અને તેમને તેમની પ્રિય વસ્તુ વિશે પૂછ્યું તો નીલમે જ્યુસનો ઉલ્લેખ કર્યો. મેં હસ્યો. એક ક્ષણ માટે મારા મનમાં ઈચ્છા થઈ કે આ સમય અહીં જ થંભી જાય, મારે આ માસૂમ છોકરીનો જીવ લેવા ના પડે. પણ જ્યારે મોહિનીનો ચહેરો મારી સામે ચમક્યો ને, ત્યારે મારે એક કડવી ચુસ્કી લેવી જ પડી. થોડીવાર નીલમ સાથે બેસીને હું દુકાને ગયો. રસ વેચનાર પાસેથી તાજો રસ લીધો અને પછી હું ફાર્મ તરફ ગયો. જે ઝેર ખેતરમાં નાખવામાં આવે છે તે ત્યાંથી લીધો. ત્યાં મેં બધા રસમાં છાંટ્યું. આ કરતી વખતે મારા હાથ ધ્રુજતા હતા. હું પરસેવામાં તરબોળ થઈ ગયો હતો. પરંતુ તે દિવસે શૈતાન મને ચાલવા ન દીધો. તેણે મારા પર ખરાબ રીતે કાબૂ મેળવી લીધો હતો. હું ઘર તરફ ચાલ્યો. મેં દરેક સંવેદના ગુમાવી દીધી હતી. મેં મારો બનાવટી પ્રેમ વ્યક્ત કર્યો અને જ્યુસ નીલમ સામે મૂક્યો અને કહ્યું કે આ પી લો. પણ નીલમ અચકાતી હતી. જ્યારે મેં તેમને દબાણ કર્યું ત્યારે તેણે એક ગ્લાસ જ્યુસ પીધો. જ્યારે મને ખાતરી થઈ કે તે આટલું જ્યુસ પીવાથી મરી જશે, ત્યારે હું પણ ત્યાંથી ઊભો થઈ ગયો. સામાન તો પહેલાંથી જ પેક હતો. નીલમને અલવિદા કહીને હું ખુશીથી શહેર જવા રવાના થયો. મને ખાતરી હતી કે મારી ખુશીનો સૌથી મોટો કાંટો દૂર થઈ ગયો છે. પણ ખબર નહીં કેમ જ્યારે હું શહેર તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે મારા હૃદયમાં વિચિત્ર વિચારો આવી રહ્યા હતા. મેં મોહિનીને ફોન કરીને મારા આગમનની જાણ કરી હતી. પણ તેમના ઘરે પહોંચીને મેં તેમને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. મારી પાસે દરવાજાની ચાવીઓ હતી. મેં ચોરી છીપીથી દરવાજો ખોલ્યો અને ઘરની અંદર પ્રવેશ કર્યો. પણ આ શું? મને એક વિચિત્ર લાગણી થઈ. ઘરમાં સંપૂર્ણ મૌન હતું, જે મને ખૂબ વિચિત્ર લાગ્યું. એટલામાં જ મેં મોહિનીને રૂમમાંથી બહાર આવતા જોયું. મોહિની ખૂબ જ સુંદર પોશાક પહેરેલી હતી અને ખૂબ સુંદર દેખાતી હતી. મોહિનીના હાથમાં ઠંડો છાશનો ગ્લાસ હતો. મોહિની ખૂબ ખુશ દેખાતી હતી. આજે અમારા માર્ગના તમામ કાંટા દૂર થઈ ગયા છે. આજે આનંદનો દિવસ છે. આ ઠંડા છાશ પીઓ અને ઉજવણી કરો. છાશ જોઈને મને વિચિત્ર ડર લાગતો હતો, પણ મોહિનીના વારંવાર આગ્રહ પર મેં ગ્લાસ ઉપાડ્યો અને પીધો. મોહિની હસતી હસતી એક રૂમમાં ચાલી ગઈ. જ્યારે મોહિની મોડી પડી અને પાછી ન આવી ત્યારે હું પણ તેમની પાછળ ગયો. દરવાજે ઊભા રહીને મેં અંદર ડોક્યું કર્યું અને મારા પગ નીચેથી તો જમીન નીકળી ગઈ હતી. રૂમમાંથી કોઈક માણસનો બોલવાનો અવાજ આવી રહ્યો હતો. મોહિની પહેલાં માણસની બાજુમાં બેસીને જોરથી હસતી હતી. કમલજી, ચિંતા ના કરો, મેં સાહિલ માટે ચોક્કસ વ્યવસ્થા કરી છે અને મેં તેને ઝેર મિશ્રિત છાશ પણ આપી દીધું છે અને આજે મેં તેની પાસેથી મારો બદલો લઈ લીધો છે. તેણે કેવી રીતે વિચાર્યું કે મને ખબર નહીં પડે કે મારો ગુનેગાર કોણ છે? મારું અપહરણ કોણ કર્યું હતું? મારે ગુનેગાર તો સાહિલ જ છે. આભાર કમલજી, તમે સગાઈ તોડવાનો નિર્ણય પાછો લઈ લીધો છે. હું ફક્ત તમને જ પ્રેમ કરતી હતી અને કરતી રહીશ. મોહિનીની આ વાત સાંભળીને ત્યાં ઊભા રહેવાની મારામાં હિંમત નહોતી. હું ચૂપચાપ ત્યાંથી બહાર આવ્યો. અચાનક ઘરેથી ફોન આવ્યો અને મારી માતાએ કહ્યું, દીકરા, તમારી પત્નીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેઓ તમને બોલાવે છે. મારા પગ નીચેથી તો જમીન નીકળી ગઈ. મને મારી ભૂલો સમજાઈ રહી હતી. ઝેર તો મને પણ આપવામાં આવ્યું હતું. મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી. પણ મારી પરવાહ કર્યા વિના હું ઝડપથી ગામ પહોંચ્યો અને મારી પત્નીએ મારી સામે હસતા હસતા જોયો. મારો આત્મા કંપી ગયો અને પછી અચાનક તાણીએ મારા પગ પકડીને કહ્યું, મને માફ કરો, હું આજે જ તમારી. હું ગભરાઈ ગયો. શું થયું નીલમ? નીલમે રડતા રડતા કહ્યું,
મેં તમારું કબાટ શોધી કાઢ્યું હતું. મને તમારા ગેરકાયદેસર ધંધાના ઘણા પુરાવા મળ્યા હતા. હું ખૂબ મૂંઝવણમાં હતી કે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી કે નહીં, પણ હું તમને નરકની સજામાંથી બચાવવા માંગતી હતી. તેથી મેં આજે જ તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ ગમે ત્યારે તમારી ધરપકડ કરવા આવી શકે છે. આજે નીલમે જે પણ કહ્યું તેનાથી મને કંઈ પણ ખરાબ લાગતું ન હતું. ડૉક્ટરે કહ્યું હતું કે આગામી 24 કલાક જોખમ છે. હું રડતો હતો અને નીલમ માટે પ્રાર્થના કરતો હતો, અને પછી અચાનક હું પણ બેહોશ થઈ ગયો. જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે મેં જોયું કે ડૉક્ટર મારી પાસે ઊભા હતા. સૌથી પહેલાં મેં નીલમ વિશે પૂછ્યું. ભગવાનનો આભાર હતો અને નીલમ બચી ગઈ હતી. જ્યારે હું સ્વસ્થ થયો ત્યારે પોલીસે મારી ધરપકડ કરી. હું જેલમાં દિવસ અને રાત ભગવાનથી મારા પાપોની ક્ષમા માંગતો હતો. આજે હું 8 વર્ષ પછી જેલમાંથી મુક્ત થયો હતો. મારા ગુનાની સજા ભોગીને હું મારા ઘરે પાછો જતો હતો. મનમાં એક વિચિત્ર ડર હતો કે ખબર નહીં નીલમ મને માફ કરશે કે નહીં. મેં મારી મુક્તિ વિશે કોઈકને જાણ કરી નથી. ચૂપચાપ ઘરે પહોંચ્યો અને દરવાજો પર અટકી ગયો. ઘરમાંથી નીલમનો અવાજ આવી રહ્યો હતો. તેઓ કહેતા હતા કે મારા બાળકો, તમારા પિતા ખૂબ બહાદુર છે. તમારા પિતાને ક્યારેક કોઈથી ઓછા ન સમજો. ગુનેગારને નહીં, ગુનાને ધિક્કારવો જોઈએ. મારામાં હવે સહેજ પણ ધીરજ ન રહ્યું અને હું દોડીને ઘરમાં ગયો. મારા પુત્ર અને પુત્રી માતા પાસે બેઠા હતા. હું એ બંનેની સામે નીલમના પગે પડી ગયો અને રડતા રડતા નીલમની માફી માંગી. તેણે મને માફ કરી દીધો. હું મારા બાળકોને મળ્યા વગર જતો રહેતો, પરંતુ બાળકોએ મને બોલાવ્યો. બાળકોની દરેક ક્રિયામાં મારા માટે આદર દેખાતો હતો, અને આ બધું નીલમના સારા ઉછેરનું પરિણામ હતું. હું નીલમના પ્રેમમાં ઊંડો પડી ગયો હતો. તેમનો ઘેરો રંગ મને આછો લાગતો હતો. તે ત્રણેયને મળીને હું માતા અને પિતાના રૂમ તરફ ગયો. મારે મારા માતા અને પિતાના પગચુંબન કરીને આભાર માનવો પડ્યો કે તેઓ મારા માટે આટલો સારો જીવનસાથી પસંદ કર્યો. મિત્રો, લોકો સાચે જ કહે છે કે વડીલોનો આદર કરવાથી અને તેમની આજ્ઞા પાળવાથી આપણા જીવન સુખી બને છે. દોસ્તો, આશા રાખીએ છીએ અમારી આજની વાર્તા પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.